A very good morning, all of you. Welcome to the lecture of business accounting. As all of you know, in my previous lecture, we have finished the chapter of accounting standards, and that was a theory chapter, right? And today we will begin with the next chapter in our list, cost sheet and tender sheet. Now we are going in brief. This is a practical chapter. And we need to understand the meaning of cost sheet and tender sheet first, since it is there in the syllabus. The meaning, why it is used. Cost sheet કોને કહેવાય, tender sheet કોને કહેવાય, કોણ એને યુઝ કરે, બરાબર? એ સમજી લઈએ ત્યાર પછી આપણે એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં આપણે જઈશું, કારણ કે તમારે ખાલી cost sheet અને tender sheet નો overview જ લેવાનો છે. So this is a very short kind of chapter. અને આના પછીનું જે chapter છે operating costing, એ પણ બહુ short chapter છે. So we will take only 2 lectures for cost sheet and tender sheet, right? Today is part 1 and tomorrow will be part 2 and tomorrow that will get over. Let us understand the meaning of cost sheet and tender sheet first. Here it is, see. Cost sheet is prepared to find out the present cost of producing 1 unit of any product. Cost sheet એના ઉપર આવીએ પહેલા હું કહી દઉં કે cost accounting એ accounting ની જ એક branch છે. Cost accounting જે છે એ કોઈ પણ product છે એ manufacture કરવાની cost સાથે connected છે. આપણે કોઈ પણ product બનાવીએ તો એનો એક યુનિટ, એક પીસ આપણને કેટલામાં પડે, એની ટોટલ કોસ્ટ કેટલી, એ ફાઇન્ડ કરવાની પ્રોસેસ કોસ્ટ અકાઉન્ટિંગમાં આવે. અને આ ચેપ્ટર છે એ પ્રોડક્ટ માટે છે. કોઈ પણ પ્રોડક્ટ છે એનું એક યુનિટ આપણે બનાવવું હોય તો આપણને કેટલી કોસ્ટ લાગે અત્યારે પ્રેઝન્ટ, એ જાણવા માટે આપણે કોસ્ટ શીટ બનાવીએ છીએ. And tender sheet is prepared to find out future estimated cost of producing 1 unit of any product. એટલે અત્યારે આપણે બનાવીએ એક પીસ, એક યુનિટ, તો કેટલી કોસ્ટ લાગે એ જાણવું હોય તો આપણે કોસ્ટ શીટ બનાવવી પડે. અને ફ્યુચરનો એસ્ટિમેટ કાઢવો હોય કે સપોઝ નેક્સ્ટ યર આપણે આ જ વસ્તુ બનાવશું તો એ વસ્તુ આપણને કેટલામાં પડશે, બધા મટીરિયલ્સ છે, લેબર છે, બીજા બધા એક્સપેન્સીસ છે, એમાં જે કંઈ પણ વધઘટ થતી હોય બધી વધઘટ સાથે આપણે ફ્યુચર કોસ્ટ ડિસાઈડ કરીએ તો એને ટેન્ડર શીટ કહેવાય. બે હોય તો એક જ વસ્તુ, બેયનું ફોર્મેટ એક જ સરખું હોય. નીચે મેં બનાવેલું છે કોસ્ટ શીટનું ફોર્મેટ, એ તમે જુઓ. I don't think કે તમારે ક્યાંય આવેલું હોય, that I don't know. Here it is. જો આ છે તમારી સામે, આ કોસ્ટ શીટ છે. અહીંયા 3 કોલમ બનાવેલા છે. એક પર યુનિટનું કોલમ છે અને એક ટોટલનું કોલમ છે. કેટલું પ્રોડક્શન છે એ આપણે ઉપર લખી નાખીએ બ્રેકેટમાં, એના ઇન્ટુ પર યુનિટ કરીએ એટલે આપણે ટોટલ મળી જાય. જો આ બાજુ બધી કોસ્ટ મળે છે આપણને, ડાયરેક્ટ મટીરિયલ પ્લસ ડાયરેક્ટ વેજીસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સીસ, ત્રણનો ટોટલ કરીએ એટલે આપણને પ્રાઇમ કોસ્ટ મળે. એમાં આપણે ફેક્ટરી એક્સપેન્સ એડ કરીએ એટલે ફેક્ટરી કોસ્ટ મળે. ફેક્ટરી એક્સપેન્સીસ બે ટાઈપના હોય, ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ. તમને ખબર જ છે ધ ડિફરન્સ બિટવીન ફિક્સ્ડ એક્સપેન્સ એન્ડ વેરિયેબલ એક્સપેન્સ, યુ ઓલરેડી નો ધેટ. કે પ્રોડક્શન વધે કે ઘટે, જે એક્સપેન્સીસમાં કોઈ ચેન્જ આવતો નથી એને આપણે ફિક્સ્ડ એક્સપેન્સીસ કહીએ છીએ. and variable expenses will differ. If the production goes up, variable expenses will go up. If there is low production, low amount of variable expense, right? That is the difference.
ઓફિસ એક્સપેન્સીસ એડ કરીએ એટલે ઓફિસ કોસ્ટ મળે. એમાં આપણે ઓપનિંગ સ્ટોક એડ કરીએ અને ક્લોઝિંગ સ્ટોક લેસ કરીએ પછી જે આપણને મળે એ કોસ્ટ ઓફ પ્રોડક્શન હોય. એમાં આપણને સેલિંગ એક્સપેન્સીસ જે આપેલા હોય એ બધા એડ કરીએ એટલે આપણને એક વસ્તુ બનાવવાની ટોટલ કોસ્ટ મળે, પર યુનિટ કોસ્ટ મળે, અને એમાં આપણે આપણો પ્રોફિટ એડ કરીએ એટલે આપણું સેલ્સ મળે. રાઈટ? આ ફોર્મેટ જે છે આ ફોર્મેટ કોસ્ટ શીટ અને ટેન્ડર શીટ બેયમાં ચાલે. બેયનું આ કોમન ફોર્મેટ જ છે. બરાબર? અને જે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાનો હોય છે એ પણ આ જ ફોર્મેટમાં કરવાનો છે. આ જ ફોર્મેટ કોસ્ટ શીટ માટે અને ટેન્ડર શીટ માટે બનાવવાનું છે. એટલે તમે આ ફોર્મેટ લખી લેજો અને આના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ કરવાના છીએ. એ એક્ઝામ્પલ હું તમને નીચે બતાવું છું જે આપણે આવતીકાલના લેક્ચરમાં કરીશું. હિયર ઇટ ઇઝ. સી, Swapnil Limited manufactures 10,000 calculators. આપણું production 10,000. Following are the details of expenses for the year 2020. એમાં નીચે જો મટીરિયલ, લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ, ફેક્ટરી એક્સપેન્સ, ઓફિસ સેલિંગ એક્સપેન્સ, પ્રોફિટ એ બધું આપેલું છે. એ બધું આપણે ઉપર આ બધું આમાંથી જોઈ જઈ ઉપર કોસ્ટ શીટમાં મૂકી દેવાનું છે. પછી વાંચો, ફોલોઈંગ આર ધ એસ્ટિમેટ્સ ફોર ધ યર 2021. આવતા વર્ષનું 2021 નો એસ્ટિમેટ આ છે. જો એસ્ટિમેટ્સ આવે એટલે ટેન્ડર શીટ. ટેન્ડર શીટ એટલે એસ્ટિમેટ્સ. પ્રોડક્શન વિલ ઇન્ક્રીઝ બાય 20%. Direct material, labor, direct expenses will increase by 25%. જો આ રીતે બધું આપેલું છે, જે અપ કરવાનું અપ, ડાઉન કરવાનું ડાઉન કરી નાખવાનું, અને એ આપણે ટેન્ડર શીટ મળશે ત્યાંથી. ઓકે, તો આ કોસ્ટ શીટ અને ટેન્ડર શીટ જે છે એનો સમ છે. અને જો નીચે લખેલું છે પ્રિપેર કોસ્ટ શીટ ફોર ધ યર 2020 એન્ડ ટેન્ડર શીટ ફોર ધ યર 2021. એટલે એકનું એક ફોર્મેટ આપણે બે વાર બનાવવાનું થાય. એકવાર કોસ્ટ શીટ બનાવશું, એકવાર ટેન્ડર શીટ બનાવશું. એ આપણે આવતીકાલના લેક્ચરમાં બનાવીશું. તમે આજે આટલું કરો. આ કોસ્ટ શીટ જે છે એનું ફોર્મેટ લખી લ્યો. ટેન્ડર શીટનું ફોર્મેટ એ સેમ જ રહેશે. રાઈટ? અને એની નીચે તમે એક્ઝામ્પલ પણ આ લખી લ્યો. બરાબર? આવતીકાલે આપણે કોસ્ટ શીટ અને ટેન્ડર શીટ કઈ રીતે બને એ જોઈ લેશું. બરાબર છે? આમાં કઈ બીજું છે નહીં, બહુ ઈઝી છે. અને એ ખાલી તમને એક વખત હું બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. કોસ્ટ શીટ આ રીતે બને, ટેન્ડર શીટ આ રીતે બને. આમાં બીજું કઈ હોય નહીં. એ પછી આપણે આપણું આ ચેપ્ટર પૂરું કરી દેશું અને નેક્સ્ટ વીકમાં આપણે આવું જ જે છે ઓપરેટિંગ કોસ્ટિંગમાં જોશું. એ પણ આ ઈઝી છે અને બહુ નાના નાના ટોપિક છે, બહુ એટલા બધા મોટા ટોપિક નથી. બરાબર છે? તો આપણે આવતીકાલે ફરીથી મળીએ છીએ. ટિલ ધેન, સી યુ ઓલ.